લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલા પંથકમાં 42 દિવસ બાદ મેઘમહેર, ખેડૂતોને હાશકારો. સાવરકુંડલા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. છેલ્લા 42 દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા મતિયાળા, ભાડ, કૃષ્ણગઢ અને આસપાસના ગામોમાં આખરે મેઘરાજાનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ છેલ્લા 1.5 મહિનાથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા હતા. મગફળી, કપાસ અને અન્ય પાકોને નુકસાન થયાનો ભય હતો. ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા અને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આખરે આજે વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે. આ વરસાદ પાક માટે સંજીવની સમાન સાબિત થયો છે. આશા છે કે આ વરસાદથી પાકને નવજીવન મળશે અને ખેડૂતોની મહેનત સફળ થશે. આ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જે આગામી સમયમાં પાકને ટકાવી રાખવા માટે મદદરૂપ થશે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે આ વરસાદની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પાકને બચાવી શકાશે અને થોડી આશા બંધાઈ છે. આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે અને ગામડાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. યોગેશભાઈ ઉનડકટ, અમરેલી. આજે મિતિયાળા ગામે થોડોક વરસાદનો માહોલ છે અને આજે વરસાદ થોડોક કુદરતના ઘેરથી આજ ખેડૂતને સામું જોયું છે. આજે મિતિયાળામાં થોડોક બે પછાડી વાર છાંટા થયેલા છે, એટલે ખેડૂતને થોડોક કોરો જોઈએ એવું બતાય. અને આજે ઓછા નામે 42 દિવસ જેવું થયું હતું વરસાદમાં, કે કુદરતે ઉષા હાથ કરી નાખ્યા હતા. અને 42મા દિવસે કુદરતે સામું જોયું અને ખેડૂતને નિરાશ કરી એવું બતાય. આજે મિતિયાળાને આજુબાજુના ગામની અંદર વરસાદ હોય એવું બતાય છે અને મિતિયાળામાં થોડોક વરસાદ વરસ્યો છે. આવું થોડુંક માહોલ વરસાદનો થતો થયો છે, એટલે હવને થઈ જાય.